वडोदरा शहर में करनी सेना के प्रवक्ता महेंद्र सिंह राठौड़ ने कहा कि लगातार विरोध के बाद सरकार को युवाओं की मांगों के सामने झुकना पड़ा। उन्होंने इस युवाओं की एकजुटता और संघर्ष की जीत बताते हुए सभी आंदोलनकारियों एवं युवाओं को शुभकामनाएं दी। महेंद्र सिंह राठौड़ ने कहा कि जो सरकार पहले मांगों को स्वीकार करने के लिए तैयार नहीं थी, उसे अंततः युवाओं की आवाज सुननी पड़ी। उन्होंने इस निर्णय का स्वागत करते हुए आंदोलन में जुड़े सभी लोगों का आभार व्यक्त किया और कहा कि यह लोकतांत्रिक तरीके से किए गए संघर्ष की जीत है। जय माताजी सर्व मित्रों અને સર્વ ખાસ કરીને છાત્રો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, મને બહુ ખુશી થાય છે। આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે કે જે મોટા મોટા નેતાઓ જે નથી કરી શક્યા એ આજે એક વિદ્યાર્થીઓ કરીને બતાવ્યું। મને બહુ પ્રાઉડ થાય છે, ગર્વ થાય છે। જેને તમે કોકરોચ કહીને મસ્કરીઓ કરતા હતા, આજે એમણે જે ભારત માટે કર્યું છે એને હું એક ક્ષત્રિય આગેવાન તરીકે સેલ્યુટ કરું છું કે આજે બાળકોએ વિદ્યાર્થીઓ શીખવાડ્યું કે ન્યાય કઈ રીતે મેળવાય છે। અને આજે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે કે જે છાત્રો વિદ્યાર્થીઓ કરી શકે છે। એ મોટામાં મોટા નેતા ફેંકવો નથી કરી શકતા। ફેંકવો ખાલી વાત કરી શકે છે, વિદ્યાર્થીઓને દબાઈ શકે છે, પણ આજે વિદ્યાર્થીઓએ શીખવાડ્યું। આજે એમણે લાખો વિદ્યાર્થીઓ સડક પર આવ્યા, માર ખાધો, ત્રાસ ઝેલ્યો। દરેક દીકરીઓએ વિદ્યાર્થીનીઓએ પોતાનું અપમાન સહન કર્યું, શારીરિક છેડતીઓ કરી, રક્ષક જ ભક્ષક બન્યા। તે છતાં એક પણ વિદ્યાર્થીએ હથિયાર નથી ઉઠાવ્યું। અને જ્યારે તમે વિચારો કે ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં નાની નાની વાતમાં ખાનગી ગોળીબારને તમંચા બહાર નીકળે છે, પણ કોઈ કાયદો હાથમાં નથી લીધો। કાયદો હાથમાં કોણે લીધો? રક્ષકોએ, પોલીસોએ, અર્ધલશ્કરી દળોએ કાયદો હાથમાં લીધો। અને આજે એ જે બાળકોના સ્ટેટમેન્ટ હતા, જે પ્રમાણે વટથી સરકાર સામે બેઠા હતા અને સરકારે ઝૂકવું પડ્યું, એમની જે લાયક માંગો હતી એ સ્વીકારી પડી। એટલે આજે આઝાદીનો પ્રથમ દિવસ હું માનીશ કે આજે તાનાશાહી સરકાર સામે એક સમગ્ર લાખો બાળકોને, કરોડો યુવકોના એક પ્રેરણા સ્વરૂપ જે અમને એક મેસેજ આપ્યો છે આગામી દિવસોમાં। જે ચાલો દિલ્હી માટે જે આપણે ગ્રુપ બનાવ્યું હતું, એ ગ્રુપ અમે બનાવ્યું હતું લડાઈ માટે। એમાં અમારી સાથે ગણાય એટલા જ, અસંખ્ય નહીં ગણાય એટલા શૂરવીરો, બહેનો, અમારી દીકરીઓ જે અમારી સાથે જોડાઈ, એનો હું આભાર પ્રગટ કરું છું। જે લોકોએ અમને આર્થિક સહાયતા આપી છે એમનો હું આભાર પ્રગટ કરું છું। અમારી પર વિશ્વાસ રાખ્યો છો, તો હવે એ પણ વિશ્વાસ રાખજો। આ વિજય દિલ્હી પહોંચતા પહેલા મળી ગયો છે, આ શરૂઆત છે। પણ તમે જે લોકોએ અમને આર્થિક સહાયતા કરી છે, અમે એમને સહાયતા પરત કરીશું। અને જે લોકોએ કોમેન્ટમાં જે ભાદરવાના ભીંડાઓ જે લખી હતી કોમેન્ટો, જે ભાજપના દલાલોએ જે કોમેન્ટો લખી હતી, ભાઈ હવે તું જવાબ લેજે। આજે અમારે જે કુદરતી ઈચ્છ્યું, સારું ઈચ્છ્યું, લડાઈ અમારી પૂર્ણ નથી થઈ, હજુ શરૂઆત થઈ છે। અને આજે તમે ભાદરવાના ભીંડાની જે કોમેન્ટો લખતા હતા ને, એ પૈસા અમે પરત કરીએ છીએ। ફ્રોડ કોને કહેવાય ને, એ તારા જે સત્તામાં બેસીને દલાલીઓ કરે છે ને, એમને તમે જરા પૂછજો। આગામી દિવસમાં આ ગ્રુપ ઓર મોટું થશે અને આવનાર દિવસોમાં અમે જે છાત્રો માટે આ કોકરોચ પાર્ટીનો અમે સભ્ય બનીશું અને શક્ય છે હવે અમે એમને રાજકારણમાં બી ઉતારીશું। જય માતાજી, જય મા કરણી। દિલ્હી ગ્રુપ જે આપણે બનાવ્યું છે એ તમામ ગ્રુપના સાથીઓ ઇન્કલાબ જિંદાબાદ। સાથીઓ, સૌથી પહેલાં તો એટલી બધી ખુશી થાય છે અમને કે થોડાક જ દિવસના ટૂંકા મતલબ મેસેજમાં આટલા બધા લોકો જંતર મંતર ઉપર લડાઈ લડવા માટે તૈયાર થયા અને આપણે આયોજન કર્યું। આજે રાત્રે આપણી ટ્રેન હતી ને આપણે નીકળવાનું હતું। ઇનફેક્ટ ગઈકાલથી અમે લાગેલા હતા ટ્રેનની બુકિંગ કરવા માટે। આપ સૌ જાણો છો કે બસમાં જવાનું હતું, પણ ફાઇનાન્શિયલી ક્યાંક આપણે થોડાક ક્રાઇસિસ ઊભા થયા, ફંડિંગ આપણી પાસે ઓછું આવ્યું। ઘણા લોકો લડવા માટે તૈયાર હતા, આવવા માટે તૈયાર હતા, પણ ક્યાંક ને ક્યાંક એ પૈસાથી મજબૂર હતા। અમે પણ સમજી શકીએ છીએ કે નોકરિયાત વર્ગને પણ આ મંથ એન્ડ ચાલી રહ્યો છે એટલે પૈસાની તકલીફ પડે। અને છેલ્લે આપણે ટ્રેનમાં જવાનું ડિસાઈડ કર્યું। આજે આપણે નીકળી જવાના હતા, બધાએ પેકિંગ, તૈયારીઓ, એટલા બધા ફોન્સ, એટલું બધું એક્સાઇટમેન્ટ હતું, પરંતુ આ જે ખુશી હતી એમાં પણ એક ડબલ ખુશી આજે આપણને મળી છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। બીજું કે રાજીનામું આપ્યા પછી પણ આપણે એક સર્વસમિતિથી એક બેઠક નક્કી કરી હતી, મેસેજ નાખ્યો હતો કે 3 વાગે આપણે બધા અહીંયા ઓફિસે ભેગા થઈએ છીએ। તો આનંદ ફાનંદમાં આટલા સાથીઓ અહીંયા આવી શક્યા છે, બીજા જે નથી આવ્યા એમને અમે આ વિડીયોના માધ્યમથી એક સંદેશ આપવા માંગીએ છીએ અને સર્વસંમતિથી
જે નિર્ણય કર્યો છે એ કે પહેલા એવી ચર્ચા કરી કે રાજીનામું આપી દીધું છે, હજુ 2 માંગણીઓ બાકી છે, હજુ લડવું છે અને હજુ જવું છે. પરંતુ આજે 6 વાગે એ લોકોની પ્રેસ કોન્ફરન્સ હતી, એની આપણે રાહ જોઈ રહ્યા હતા. તો જેપી નડ્ડા સાથે કોકરોચ પાર્ટીના જે પ્રવક્તા છે અને જે પ્રમુખ છે એ લોકોએ જે મિટિંગ કરી અને મિટિંગની અંદર જે બીજી 2 માંગો હતી, રાજીનામું એ મુખ્ય માંગ હતી, એ આખો દેશ ઈચ્છી રહ્યો હતો, એ તો પૂરી થઈ જ ગઈ. પરંતુ 2 માંગો જે હતી કે 1 કરોડ રૂપિયા જે વિદ્યાર્થીઓએ નીટ પેપર લીકના કારણે આઘાતમાં આવીને જીવ ખોયો છે એમના પરિવારને મળે. બીજી માંગ કે જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા એ જે સ્ટુડન્ટ્સ ન કેવલ દિલ્હી જંતર મંતર ઉપર પરંતુ બીજા અન્ય સ્ટેટમાં પણ જે લોકોએ પ્રોટેસ્ટ કર્યું અને એમાં લાઠીચાર્જ થયો અને સાથે સાથે જે એફઆઈઆર કરવામાં આવી, ગુનો દાખલ કરે, તમામ જે છે પોલીસ ફરિયાદ એને પાછી લેવામાં આવે. તો આ જે 2 માંગો પેન્ડિંગ હતી એ પણ હમણાં જ પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી આપણે જાણ્યું કે બંને સ્વીકારી લીધી છે. તો મારું એવું માનવું છે ને સમગ્ર ટીમ એ જે ડિસાઈડ કર્યું છે એ સર્વસંમતિથી એકબીજાના વિચારો સાઝા કરીને અને અંતે નિર્ણય કર્યો છે કે હવે જો બધી જ માંગો સ્વીકારી લીધી હોય તો હવે બધાનું માનવું છે કે દિલ્હી જવાનો હવે કોઈ અર્થ રહેતો નથી. સાથીઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ક્રાંતિકારી અમે સલામ કરીએ છીએ કે તમે આટલા ટૂંક સમયમાં જોડાયા અને દેશના ભવિષ્યની લડાઈ લડવા માટે, વિદ્યાર્થીઓની લડાઈ, ઉજ્જવળ ભારતને લઈ જવાની લડાઈ લડવા માટે આટલો સાથ આપ્યો. બીજી આશા પુનઃ રાખું છું કે આપણે બધા અહીંયાથી છૂટા નથી પડવાનું. આપણે બધા એકબીજાને ઓળખતા નહોતા, એક વિડીયોના માધ્યમથી આપણે બધા એકબીજા સાથે જોડાયા તો છૂટા નથી પડવાનું. હવે જોડાયા છે, 80 થયા છે, આગળ 800 પણ થઈશું ને 8000 પણ થઈશું. તો આ જે કાર્યો આપણે જે શરૂઆત કરી છે સાથે કાયમ રહીશું અને આવનારી લડાઈ પણ આવી જ રીતે એક બની અને આપણે લડીશું. વંદે ભારત, જય જય ગરવી ગુજરાત.